ધંધુકામાં ભરવાડના દીકરાની હત્યા કરનાર હત્યારાઓના ઘરે હાલ આજે મિત્રો વાત કીધો ફુલડોઝર લાગ્યા હતા અને ત્યારબાદ તેના ઘરના પરિવારના લોકોની હાલત કેવી થઈ છે તમે વિચાર કરો કે મિત્રો આના ઘર પડવાથી અમની આવી હાલત આવી છે તો જે ભરવાડના દીકરાને જે ખોયો છે ને તેની ફેમિલીની હાલત કેવી છે। જે આ મિત્રો વાત કીધો આજે ભાઈ એક વાત આપણે વાત કરી તો જે ધંધુકાની અંદર જે હત્યારો બે હતા ભાઈ સમીર નામનો વ્યક્તિ હતો અને રિઝવાન નામનો વ્યક્તિ હતો। આ બંને ક્યાંક ને ક્યાંક ભરવાડના દીકરાને મારી નાખ્યો હતો શરીરના ઘા વડે। હવે ક્યાંક ને ક્યાંક આજે તેમના ઘરે ફુલડોઝરો ફર્યા હતા ને લાગ્યા હતા। જે આ વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે 2-3-4 દિવસ પહેલા જે ધંધુકા ભડકે બળ્યું હતું, આ ભડકે બળવાનું ખાસ કારણ તો જે ભરવાડના દીકરાની હત્યા કરવામાં આવી હતી, જે ધર્મેશભાઈ ભરવાડનું મિત્રો વાત કીધો હત્યા કરવામાં આવી હતી। આ હત્યાને લઈને હાલ આપણે વાત કીધો 2 આરોપીઓ પકડાયા હતા। 2 આરોપીઓને ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા। 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરી છે, જેમની અંદર આપણે વાત રાહ જોઈને બેસ્યું કે આ રિમાન્ડની અંદર શું કબૂલિયત કરે છે, શું મિત્રો વાત કીધો ગાડી ઓવરટેક કરવાના કારણે જ ક્યાંક ને ક્યાંક આ માથાકૂટ થઈ હતી કે કઈ જૂનો વેર હશે કે જૂનો વેર વારવાના કારણે ક્યાંક ને ક્યાંક અમની હત્યા થઈ છે। જે પણ હશે આવનારા ટાઈમની અંદર ચોક્કસ જાણકારી મળવાની છે, પરંતુ એની પહેલા આપણે વાત કરી દઈએ તો આજે ભાઈ એમ કીધું જે પરિવારના લોકો જે આપણે જે હત્યારા હતા તેના પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક તડપી રહ્યા છે। પરંતુ તમે વિચાર કરો જે ભરવાડના દીકરાને જે ખોયો છે ને તેના ઘરના અને તેની પત્નીઓ જે હોય કે ખબર નહીં, પરંતુ જે પણ હોય તેમના ભાઈ બહેનોને કેવી તડપતી હશે। એક બાજુ આપણને દુઃખ દેખાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભરવાડના દીકરા સાથે જે થયું છે આ પણ બિલકુલ ખોટું થયું છે। હાલ આપણે વાત કરીએ તો જે રીતે તમે બધા લોકોએ જોયું કે ભાઈ આજે તેમના ઘર ઉપર ફુલડોઝરો લાગ્યા છે અને જે પણ મિત્રો વાત કીધો લાગ્યા છે ક્યાંક ને ક્યાંક તમે વિચાર કરો કે સરકારી જમીન છે તેના કારણે જ લાગ્યા છે ને। પરંતુ આપણે આ વાત કરીએ તો ધંધુકાની અંદર આની પહેલા પણ એક ઘટના ઘટી હતી, જે ભરવાડના દીકરાને મારી નાખવામાં આવ્યો હતો કિશનભાઈ ભરવાડની જે મિત્રો વાત કીધો 2022 ની અંદર મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ આ બીજી ઘટના આવી ઘટી છે। ત્યાંના લોકો તો એવું કહી રહ્યા છે કે ભાઈ 5 વર્ષની અંદર ઘણી બધી હત્યાઓ થઈ રહી છે, શા માટે આવું થઈ રહ્યું છે, હિન્દુને એકતા થવાની જરૂર છે। હાલ આપણે વાત કરીએ તો જે રીતે ભરવાડના દીકરાની સાથે જે થયું છે બીજી વાર આવું ન થાય તે માટે કડક કાર્યવાહી કડક સજા વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે। અને હાલ મિત્રો વાત કીધો ભરવાડ સમાજના લોકો તો એવું કહી રહ્યા છે કે આને ભાઈ ફાંસી થવી જોઈએ। પરંતુ તમારું શું રહે છે જે પણ કમેન્ટની અંદર જણાવી દેજો, વિડીયો શેર કરો, ફોલો કરો। આપણે એક નવો વિડીયો મળશે, એટલું બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય